वापी के नजदीक परिया गांव में स्थित पीडीलाइट इंडस्ट्रीज के खिलाफ वर्ष 2017 से गंभीर आरोप है कि कंपनी परिसर में 16 सोख्ता कुओं में 32 बोर करके केमिकल युक्त पानी भूगर्भ में उतारा जा रहा है। स्थानीय जागरूक नागरिक राजू भाई देसाई उर्फ पप्पू भाई वर्ष 2017 से लगातार जीपीसीबी में शिकायतें दर्ज कराते आ रहे हैं। कंपनी पर यह भी आरोप है कि उसने इंजीनियरिंग कंपनी के रूप में अनुमति लेकर रहवासी क्षेत्र के नजदीक केमिकल इंडस्ट्री चला रही है, जो जीआर नियमों का सीधा उल्लंघन है। 14 मार्च 2022 को निरीक्षण भी हुआ था और उस समय ईटीपी प्लांट ऊपर लेने की बात कही गई थी, लेकिन आज भी प्लांट नीचे ही चालू है, जिसके कारण आसपास के निवासियों के पीने के पानी के बोर खराब हो रहे हैं। बार बार शिकायत करने पर वापी के जीपीसीबी अधिकारी गांधीनगर को और गांधीनगर के अधिकारी वापी को टालते रहे। सचिव और अधिकारियों ने राजू भाई का फोन तक ब्लॉक कर दिया। परेशान और थके राजू भाई आज वापी जीपीसीबी कार्यालय पर धरने पर बैठ गए और मांग की कि पीडीलाइट में दोबारा स्थल निरीक्षण हो, ईटीपी प्लांट ऊपर लिया जाए और कार्रवाई की लिखित गारंटी दी जाए। धरना शुरू होते ही जीपीसीबी अधिकारी एजी पटेल चुनावी काम का बहाना बनाकर कार्यालय छोड़कर चले गए। राजू भाई का कहना है कि अधिकारी कंपनी से पैसे खाते हैं, इसलिए किसी की नहीं सुनते और पर्यावरण बर्बाद होने की उन्हें कोई चिंता नहीं। अगर भूगर्भ जल प्रदूषण नहीं रोका गया तो भविष्य में स्थानीय लोगों को पीने के पानी की गंभीर समस्या का सामना करना पड़ेगा। मारू नाम राजीव शांतिलाल देसाई उर्फे पप्पू भाई, રહેવાસી परिया। राजू भाई, અત્યારે જીપીસીબીની બહાર ધરણા પર તમે બેઠા છો આજે આખો દિવસ, શું કારણ છે બેસવું પડ્યું છે અને કેટલા સમયથી તમે લડત ચલાવી રહ્યા છો અને શું લડત છે તમારી? અમે 2017 થી પીડીલાઇટની વિરુદ્ધ લડત લડી રહ્યા છે। રહેઠાણ વિસ્તારમાં એન્જિનિયરિંગ તરીકે પરમિશન લીધેલી ત્યાં કેમિકલ પરમિશન આપવામાં આવેલી છે। એમણે 16 કૂવામાં 32 બોર કરેલા છે। આ બાબતે 14/3/2022ના રોજ ત્યાં ઇન્સ્પેક્શન થયેલું ને ત્યારે ઈટીપી પ્લાન ઉપર લેવાની વાત થયેલી। વારંવાર અહીંયા અમે આવ્યા તો હા લઈ લીધું, પણ સ્થળ પર દિવાલ પરથી જોયું તો ઈટીપી પ્લાન તેમનો તેમ છે। તો ભૂગર્ભમાં ઈટીપી પ્લાન ઉપર જો લઈ લે તો ગંદુ પાણી બોરમાં ઉતરતું બંધ થાય। આ બાબતે અમે રજૂઆત કરવા આવ્યા, પણ કોઈ રજૂઆત અહીંયાથી વાપીવાળા ગાંધીનગરને ખો આપે, ગાંધીનગર વાપીવાળાને ખો આપે ને સરકારે જે માપદંડ રાખેલો છે રહેઠાણ વિસ્તારથી 100 મીટર અંદર પહેલાં 200 હતું, સરકારને કે અધિકારીઓને રૂપિયા મળ્યા એટલે તે લોકોએ 100 પર લઈ આવ્યા ને હમણાં દામાટી નામની કંપની છે બીજી પીડીલાઇટની અગાડી, એ આદિવાસીના રહેઠાણ વિસ્તારની 100 મીટર અંદર આવે છે। એમને વિડીયો બી મોકલેલા છે 36 પગલાના, તો બી એ લોકો એનઓસી ને આપવા માટે તૈયારી બતાવી રહ્યા છે। તો અમે સવારથી આવીને અપવાસ પર બેસેલા છે, કોઈ અધિકારીઓ દાદ દેતા નથી। ડીએમ ઠક્કર ને બરેટ ચેરમેન સભ્ય સચિવ ઠક્કર અમારા સરકારે આપેલા ફોન અમારા લોક કરી દીધેલા છે ને આપણા સરકારના ટેક્સના પૈસાના બિલ ભરે છે, તો બી આપણા ફોન એ લોકો લેતા નથી। ખો આપવાનો ધંધો ચાલતો છે। તમારી શું માંગ છે? અમારી માંગ છે પીડીલાઇટના જે બોર છે તે ખોલાવે, સ્થળ તપાસ પત્રકારો અને ગામજનો વચ્ચે સામે કરે। જો બોર નીકળે, જો નહીં નીકળે તો તમે અમને જે સજા કરવા માટે તૈયાર છે। એ લોકોએ ખાડકૂવા બનાવીને 12 ફૂટનો ખાડકૂવો છે, તેમાં 50-50 ફૂટના પાછા 2-2 એક ખાડકૂવામાં બોર કરેલા છે ને ઈટીપી પ્લાનનું ગંદુ પાણી તે બોરમાં એ લોકો ઉતારવાનું કાર્ય કરે છે। સ્થળ પર તમે જાઓ તો તમને કશે બી કાંઈની ગ્રીનરી જ દેખાશે। આ જે ઈટીપી પ્લાનનું પાણી અંદર ઉતરે છે, ગ્રામીણ લોકો માટે કેટલી મુશ્કેલીજનક છે, કેટલી દુષ્કર? ગ્રામીણ લોકોના બોર હળપતિવાસના સામેના બગડવા માંડ્યા છે ને બગડી રહ્યા છે। એ બાબતે પંચાયતને બી જાણ કરી, પંચાયતે અમે આ શું પેશવા એક્ટના 11 મુજબ કલેક્ટર પાસે ખાસ ગ્રામસભા લીધેલી ને ગ્રામસભાનો ઠરાવ બી અમે જીપીસીબીને મોકલ્યો કે આ કંપની બંધ કરવી, પણ આંધળી બેરીને ભ્રષ્ટાચાર સરકારમાં આ અધિકારીઓ ખોટું કરીને ખોટું ચલાવી રહ્યા છે। પુરાવા ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડના જ બધા પેપર છે, મારા કોઈ પેપર નથી। જે કાંઈ પુરાવા છે તે સરકારી પુરાવા છે, તે જ પુરાવાના આધારે અમે માંગણી કરી રહ્યા છે કે કેમ કાર્યવાહી નથી કરતા। કાલે મોઢવાડિયા સાહેબનો બી ફોન હતો સાંજે, આજે બી અમે કર્યો, સહકાર આપવા માટે કીધું છે। કનુભાઈનો બી ફોન આવ્યો, તેમને બી મેં જાણ કરી છે આપણા ધારાસભ્ય તરીકે। હવે શું ન્યાય મળે તેની અમે આશા રાખી રહ્યા છીએ।